जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है। जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है। शरण में आओ शिव की, गिर की यही पुकार है, गिर की यही पुकार है, गिर की यही पुकार है। नमः शिवाय, नमः नमः शिवाय, नमः शिवाय। हर हर भोले, नमः शिवाय। हर हर भोले, नमः शिवाय, नमः शिवाय, नमः નારદજીના તપનો જે જયકાર દેવતાઓએ કર્યો છે, તેથી ઇન્દ્રને ભય લાગવા લાગ્યો કે નારદજીના તપનો જે જયકાર થઈ રહ્યો છે, નારદજી ઉપર ભગવાન પ્રસન્ન થશે, તમારું ઇન્દ્રાસન માગી લેશે તો હું શું કરીશ? તેથી આ ઇન્દ્ર નારદના તપમાં વિક્ષેપ કરવા માટે કામદેવને મોકલે છે. કોઈ પણ તપ માર્ગની અંદર માણસ પ્રવેશ કરે એટલે જીવનમાં વિઘ્નો આવે. સારા માર્ગોની અંદર વિઘ્નો આવે ને વિઘ્નોને પાર કરીને માણસે આગળ વધવું જોઈએ. અવરોધ ને વિરોધ તો થવાના છે, તેમાં માણસે પાર ઉતરવાનું છે. ઇન્દ્રના કહેવાથી પોતાના મિત્ર કામદેવ ત્યાં પધારે છે. નારદજી ઉપર પ્રયોગ કરે પણ નારદજી ઉપર કોઈ કામનો પ્રભાવ પડતો નથી. કામદેવને યાદ આવે છે કે આ ભૂમિ પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યું હતું, મહાદેવજીની તપસ્થલે છે, અને ભગવાન શિવજીએ જ આ ભૂમિને વરદાન આપેલું છે કે આ ધરતી પર બેસીને કોઈ તપ કરે, તેના તપમાં કોઈ વિઘ્ન નહીં કરી શકે. ભૂમિનો પણ મહિમા હોય ને ભૂમિનો પણ કર્મ હોય છે. શા માટે તીર્થોમાં જઈએ છીએ? એટલા માટે કે તીર્થના ધરતીનું કોઈ બળ હોય છે, ત્યાં તપો બળ હોય છે, તેથી ધરતીનો મહિમા છે, ભૂમિનો મહિમા છે. નારદજીનો મહિમા અધિક વધી ગયો. દેવતા ઋષિ સૌ નારદને પ્રણામ કરવા લાગ્યા છે. નારદજીને એમ થયું કે મારા જેવા કોઈ તપસ્વી નહીં. એવું જ્યાં થયું ત્યાં મનમાં નારદને અહંકારનું બીજ અંકુરિત થયું. મારા જેવો કોઈ નહીં. આ એક અહંકારનું બીજ અંકુરિત છે. અભિમાન માણસનો સર્વનાશ સર્વ વિનાશ કરી શકે છે. નારદજીનું એટલું તપ પણ નારદના હૃદયમાં અભિમાન થવાને કારણે નારદજીનું પતન થવાનું છે. તેથી અભિમાનથી હજારો યોજન માણસે દૂર રહેવું જોઈએ. નમ્રતા, સરળતા, વિનમ્રતા આપણી શોભા છે, આપણો શણગાર છે, આપણી ઓળખાણ છે. અભિમાન યુક્ત નારદજી મહાદેવની પાસે જાય છે અને પોતાની જાતના વખાણ કરવા લાગે છે. ત્યારે ભગવાન મહાદેવજીએ નારદજીને સમજાવતા કહ્યું કે નારદજી, કોઈ દિવસ પોતાની જાતના વખાણ ન કરવા. આપણી ઓળખાણ આપવી પણ આપણા જીવનની ખાણ નહીં ખોદવી. આપણી પોતાની ઓળખાણ આપવી અલગ વાત છે નારદજી, પણ પોતાની સ્વયંની પ્રશંસા કરવી એ મોટો દુર્ગુણ છે નારદજી. હવે પછી કોઈની સામે તમે પ્રશંસા નહીં કરશો. આપ આજેથી મૌન થઈ જાઓ. જીવનની ઘણી બધી વાતો હોય છે બીજાને કહેવા માટે ન હોય. નારદજી પોતાનું સ્વ વૃત્તાંત કોઈને કહેવું નહીં. જીવનની જે કાંઈ હારી મોળે વાતો હોય મને ત્યાં સુધી કોઈને સંભળાવી નહીં. નારદ જીવનના રહસ્યો અને જીવનના રાજ ગોપ્યમ ગોપ્યમ સર્વથાય. જેટલું ગોપ્ય રાખે એટલું નારદજી આપણી સુરક્ષા છે. સંપત્તિનો દેખાડો ન કરો.
આપણી પાસે જ્ઞાન વિદ્યા હોય તો તેનો દેખાવ ન કરે, તેનું અભિમાન ન કરે. સંપત્તિ આપણા સુખ માટે છે, સંપત્તિ દેખાવ કરવા માટે નથી, સંપત્તિ સત્કાર્ય કરવા માટે છે, પ્રદર્શન કરવા માટે નથી. તેથી ભગવાન મહાદેવજીએ નારદજીને ઘણું સમજાવ્યું કે નારદજી, હવે તમે આજથી મૌન થઈ જાઓ, કારણ કે તમારું તપ પાકી ગયું છે. જ્યારે માણસની ઉંમર પાકી જાય ને તપ પાકી જાય ત્યારે માણસે મૌન થવું જોઈએ. તપ તો જીવનમાં પાકે કે ન પાકે, પણ આપણે ઉંમરમાં પાકી જાય એવું પાકી વાત છે. ગડપણ તો આવે જ. વૃદ્ધાવસ્થામાં જેટલા મૌન રહી એટલું આપણું હિત છે, આપણું સન્માન જળવાય રહે. ઘરમાં આપણો પડ્યો બોલ ઝીલાતો હોય ને હવે વૃદ્ધાવસ્થા આવી છે, આપણા કર રહી ગયા છે, હવે આપણો પડ્યો બોલ ઘરમાં ઝીલાશે નહીં, તેથી આપણે મૌન રહેવાનું છે. બને એટલું મોટા ઉંમરના માણસોએ મૌન રહેવું જોઈએ. જેની તપસ્યા પરિપક્વ થઈ હોય તેને વાણીનું તો મૌન રાખવું જોઈએ, પણ તેને વિચારનું પણ મૌન રાખવું પડે છે. કારણ કે જેનું તપ પરિપક્વ થયું હોય એ બોલે એ થાય, બોલે સો નિહાલ, એ વિચાર કરે એ પણ બધું સાકાર થવા લાગે છે. તેથી તેના જીવનમાં તપસ્યા પરિપક્વ થઈ હોય એ માણસોએ મૌન રહેવું જોઈએ. તેથી તેને મુનિ કહેવામાં આવે છે. ભગવાન મહાદેવજી નારદજીને સમજાવ્યા, નારદજી હવે તો તમે મૌન થઈ જાઓ, તમે બોલશો નહીં. વિષ્ણુની આગળ તો તમે તમારી પ્રશંસા કરતા જ નહીં. ભગવાન વિષ્ણુ તમારા માટે કાંઈ તમારી વાત ખોલે કે નારદજી આજકાલ તો તમારો ખૂબ મહિમા ગવાઈ રહ્યો છે, તમારી ખૂબ કીર્તિ વધી રહી છે, તો નારદજી એ સમયે વાતને બદલવાનો પ્રયાસ કરજો અને જલ્દી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને ત્યાંથી નીકળી જજો. તમે તમારી પોતાની પ્રશંસા સાંભળવા માટે ઊભા નહીં રહેતા નારદજી. ભગવાન મહાદેવજીએ નારદજીને ઘણું સમજાવ્યું છે, પણ અભિમાની માણસનો સ્વભાવ હોય, અભિમાની માણસો કોઈનું સાંભળે નહીં, અભિમાની માણસો કોઈનું માને નહીં. જ્યારે મોટી પછડાટ આવે ત્યારે પસ્તાવાનો પાર ન રહે અભિમાની માણસો માટે. આજે નારદના હૃદયમાં અભિમાન અંકુરિત થયું છે. અભિમાન યુક્ત નારદજી ભગવાન વિષ્ણુની સામે જાય છે. વિષ્ણુ ભગવાન નારદને જોઈને કહે, તીર્થોમ તું તવાગમા. નારદજી, આપ જેવા સંતોનું દર્શન કરતા તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. આપ જેવા તપસ્વી, આપ જેવા ભગવાનના ભક્ત, નિર્લેપી મહાત્માઓ, આપ સૌનું દર્શન કરવાથી અમારું કલ્યાણ થાય. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી આપ ધન્ય છો, તમે એટલું મોટું તપ કર્યું છે, દેવતાઓ તમારો જય જયકાર કરે છે, ઋષિમુનિઓ તમારો જય જયકાર કરે છે, આ જગતમાં તમારી કેટલી કીર્તિ વધી છે, આ તમારા તપનું ફળ છે નારદજી. તમારા જેવું તપ કોણ કરી શકે નારદજી? ભગવાન વિષ્ણુજીએ નારદજીના ખૂબ વખાણ કર્યા છે. ને અભિમાની માણસોને પોતાના વખાણ બહુ વાલા લાગે. આપણે અભિમાની છીએ એનો ખબર આપણને કેમ પડે? તો કે આપણી પ્રશંસા આપણને બહુ વાલી લાગતી હોય તો સમજી રહ્યું આપણે અભિમાની છીએ. વખાણ દરેકને પ્રિય લાગે. નારદજી વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા ખૂબ રાજી થાય છે. પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવમાં આપણા ગ્રંથમાં કહે, વિષ્ણુ વાક્યમ મૃતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને. નારદના અભિમાનમાં વૃદ્ધિ થાય છે. એક તો નારદજી અભિમાની હતા, એમાં વિષ્ણુ ભગવાને નારદજીના વખાણ કર્યા એટલે નારદજીના અભિમાનમાં વધારો થયો. નારદજી તો અભિમાન કરતા કરતા વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી ત્યાંથી જતા રહ્યા છે, પણ એ વિષ્ણુ ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. શા માટે? વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે હે મહાદેવ, નારદ જેવા તપસ્વી પણ અભિમાની બને છે, ભગવાન અભિમાનથી મારી રક્ષા કરજો. બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી બુદ્ધિમત્તા કહેવાય, અને પોતાની ભૂલને સ્વીકારી લેવી એને ડાયો માણસ કહેવાય છે. બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી તેને બુદ્ધિમત્તા કહેવાય, પોતાની ભૂલને સ્વીકારી લેવી એને ડાયો માણસો કહેવાય. ક્યારે ભૂલ થાય જીવનમાં તો પ્રસન્નતાપૂર્વક એ ભૂલને સ્વીકારી લેવી, ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. અને કોઈ માણસ કહે કે મેં જીવનમાં ભૂલ કરી જ નથી, તો સમજો એ માણસો કંઈ કામ પણ નહીં કર્યા હોય. કામ કરે તેની ભૂલ થાય નાની મોટી. વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યા, ભગવાન આપની માયાથી અમારી રક્ષા કરજો. ભગવાન આપની માયા કોઈને ન છોડે, તમારી માયાથી જગત ભ્રમિત થયેલું છે. ભગવાન આ વિષ્ણુજીએ મહાદેવજીને યાદ કર્યા. શા માટે? નારદનું અભિમાન જોઈને.
શિવજીને યાદ કરવા લાગે છે. કોણ? ભગવાન વિષ્ણુજી સ્વયં શ્રી હરિ બોલે છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવમ શિવ ધન્યાતે માયા સર્વ વિમોહિત વિમોહિત. ભગવાન વિષ્ણુ મહાદેવને કહે છે, આપની માયાથી મહાદેવ અમારી રક્ષા કરજો. પ્રયાગ તીર્થમાં મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે અને સૂત પુરાણને કહે છે કે હે સૂત પુરાણજી, નારદજી જેવા મહાપુરુષ અભિમાન કરે, નારદજી એવા તપસ્વી ભગવાનની માયાથી લોપાઈ શકે છે. અદ્ભુત કથા છે ભગવાન. નારદજી જેવા પરમ સંત જેનો જય જયકાર દેવતા ને ઋષિ મુનિએ કરે, એ પણ નારદજી અભિમાની બની શકે છે. ત્યાર પછી શું થયું એ સૂત પુરાણજી કથા કહો. જ્યારે પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ, નારદજી અભિમાનને લઈને માર્ગમાં જઈ રહ્યા હતા. માર્ગમાં એક સુંદર નગરને જોવે છે. કોઈને પૂછ્યું કે આ નગરનું નામ શું? તો કે માયા નિર્મિત નગર છે. આ નગરનો રાજા કોણ? તો કે શીલનિધિ છે. શીલનિધિને મળવા માટે જાય છે. શીલનિધિએ નારદજીનું સન્માન સ્વાગતના આરતી ઉતારી. સાધુ સંત મહાપુરુષોનું સન્માન કરે, સ્વાગત કરી, આરતી ઉતારી આપણે. અને શીલનિધિએ કહ્યું, નારદ આપ પરમ તપસ્વી છો, મારી પુત્રી છે વિશ્વમોહિની, તેમની હસ્તરેખાઓ જોઈ દો, તેમને પતિ કેવો પ્રાપ્ત થશે. એટલે આ પુત્રનું નામ વિશ્વમોહિની તો આખા વિશ્વને મોહિત કરી શકે છે. એમના પિતાને મોહિત ન કરી શકે, કારણ કે તેના પિતાનું નામ છે શીલનિધિ. આ દુનિયામાં ભગવાનની માયાથી કોણ દૂર રહે? જે શીલવાન છે, જે સમજદાર છે, એ ભગવાનની માયાથી લોપાતો નથી. વિશ્વને મોહિત કરનારી ભગવાનની માયા છે, પણ જે શીલવાન છે તેનાથી માયા દૂર રહે છે. નારદજી માયામાં મોહિત બને છે. નિર્ણય લીધો કે આ સુંદર કન્યા મારી સાથે પરણે તો શું કરવું પડે? વિષ્ણુ ભગવાન પાસે રૂપ માગવું પડે. નારદજી વિષ્ણુ ભગવાનની પાસે જાય, રૂપની માંગણી કરે છે અને વિશ્વમોહિની સાથે પરણવા માટે જાય છે. અને સર્વ દેવતાઓ, રાજા મહારાજાઓ સૌ આવે છે. સંયમવરની અંદર વિશ્વમોહિની પુષ્પમાળા લઈને નીકળે છે. સંયમવર એટલે કન્યાને પ્રધાનતા આપવામાં આવતી હતી વર પસંદ કરવા માટે. એક સમય એવો હતો કન્યા જોવા માટે વર નહીં નીકળતો હતો, કન્યા વરને જોવા નીકળતી હતી. કારણ કે જીવન સમર્પિત કન્યાએ કરવાનું છે, વરે નહીં. તેથી સંયમવરનું આયોજન થતું હતું. કન્યાને સ્વતંત્ર આપવામાં આવતી હતી કે કન્યા પોતે વરને પસંદ કરે, એને સંયમવર કહેવાય. તો વિષ્ણુ ભગવાનને આ વિશ્વમોહિની પુષ્પમાળા અર્પણ કરે છે, કારણ કે ભગવાનની માયા હતી, ભગવાનને જ વરે. અને નારદજી નારાજ થાય છે, આવું કેમ થયું, મને કેમ ન પરણી? બાજુમાં બેઠેલા ભગવાન મહાદેવના બે ગણો છે, શિવજીના ગણો નારદને કહે છે, નારદ વૃથા મદ કરો છો, તમારું મુખ જરા સરોવરમાં જો, પાણીમાં જો, તમે કેવા લાગો છો. તલ્લીપ સુસ્વ મુખમ, તમારું પોતાનું મુખ જો, વાનર સેવ ગર્વિતમ, તમારું મુખ વાંદરા જેવું છે. વૃથા મદ મોહિત નારદ, હે નારદ તમે વૃથા મદ કરો છો, તમારો ચહેરો, તમારું મુખ વાંદરા જેવું છે. આવું જ્યાં ભગવાન મહાદેવના ગણોએ કહ્યું ત્યાં નારદજીને ક્રોધ આવ્યો. જીવનમાં એક દુર્ગુણ આવે એટલે હજારો દુર્ગુણો પ્રવેશ કરે. નારદજીને પહેલા અહંકાર આવ્યો, પછી મોહ જાગ્યો, અને એ પૂર્ણ ન થયો એટલે નારદજીને હવે ક્રોધ આવશે. ને ક્રોધ આવશે એટલે માણસના પુણ્યનો ક્ષય થશે, ને પુણ્યનો ક્ષય થશે એટલે માણસ દુઃખી થશે. આ ક્રમશઃ માણસની પડતી થાય. એક દુર્ગુણથી નહીં, અનેક દુર્ગુણો જ્યારે જીવનમાં પ્રવેશે ત્યારે માણસનું પતન થઈ જાય. તેથી નારદના ચરિત્રમાંથી આપણે શીખવાનું છે, આપણે અભિમાન નહીં કરવું, આપણે કોઈ વસ્તુનો મોહ ના રાખવો. કાંઈ મળે તો ભગવાનનો પ્રસાદ સમજી લેવો, બાકી મોહથી પર રહેવું તેને મોક્ષ કહેવાય. મેરા પછી કઈ ગતિ થઈ આજ સુધીમાં કોઈને ખબર નથી. જીવતા જ મોહ ક્ષય પામે તેને મોક્ષ કહેવાય. મુક્તિ એટલે સ્વતંત્રના, પાપમના, પૂર્ણમના, સુખમના, દુઃખમના, એને મુક્તિ કહેવાય.
ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, તેને મુક્તિ કહેવાય. મુક્તિ એટલે મર્યા પછી કઈ ગતિ થાય, પંચભૂતમાંથી નીકળ્યા છે ને પંચભૂતમાં ભળવાનું છે, ત્યાં મોટી વાત નથી. જીવતા જ માણસમાં સમજણ આવે અને જીવતા જ માણસને મોક્ષ મળે અને તેનો આત્મા મુક્ત બને તો પરમલોકને તેને પ્રાપ્તિ થાય. તેથી ભગવાન મહાદેવના ગણોએ નારદજીને કહ્યું, તમારું મુખ વાંદરા જેવું છે. એટલે નારદજીને ક્રોધ આવ્યો એટલે નારદજીએ શિવગણોને શ્રાપ આપ્યો, તમે બંને જણા રાક્ષસ થશો, કારણ કે તમે મારી હાંસી કરી છે, તમે મને વાંદર જેવો કહ્યો છે. અને નારદજી ક્રોધ કરતા ભગવાન વિષ્ણુની સામે જાય છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે વિષ્ણુ, નારીવિયોગમાં જે રીતે હું દુઃખી થયું એવી રીતે તમે પણ નારીવિયોગમાં દુઃખી થશો. નારણમાં તે નર રૂપ ધારણ કરશો, નારીવિયોગના દુઃખ ભોગવશો. એ સમયે તમને કોઈ મદદ નહીં કરે. મારું મુખ વાંદરા જેવું બનેવું એટલે વાંદરાઓ તમને મદદ કરશે. ભગવાન વિષ્ણુજીને નારદજીએ કહ્યું છે, વિષ્ણુ ભગવાને અદ્ભુત લીલા કરવાને વાસ્તે નારદજીની વાતને સ્વીકાર કર્યો છે. હવે નારદજી માયાથી મુક્ત બને છે. અને એ સમયે ભગવાન મહાદેવના ગણો તે આવી પહોંચે. ભગવાન શિવજીના ગણોએ કહ્યું નારદજીને કે હે નારદ, આપે અમને કહ્યું કે અમે બંને રાક્ષસો બનશું. ભગવાન, અમે તો મહાદેવના ગણ છીએ, અમે કેવી રીતે રાક્ષસ અનુભૂતિ કરી શકી? આપ અમારું કલ્યાણ કરો, આપ અમારું સર્વ મંગલ કરો. જ્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદ, ભગવાન મહાદેવના ગણ છે. અને સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, નારદજી મહાદેવના ગણોને કહે છે કે ગણો, તમે એવા રાક્ષસ થશો મહાપ્રતાપી, તમે દેવતાઓને જીતી શકશો, તમારું સામર્થ્ય રહેશે, તમારું નામ રાવણ ને કુંભકર્ણ રહેશે, દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારામાં રહેશે. કયો સદગુણ નારદજી? તો નારદજીએ કહ્યું કે તમારા હૃદયમાં મહાદેવ પ્રત્યે ભક્તિ રહેશે. તમે કોઈ દિવસ શિવ ભક્તિથી વંચિત નહીં થાવ અને મહાદેવની ભક્તિ જ તમારું કલ્યાણ કરશે. અને આ ભગવાન વિષ્ણુજી નરૂપ ધારણ કરી ધરતી પર અદ્ભુત લીલા કરવા માટે જ્યારે આવશે ત્યારે તેમનું નામ ભગવાન પ્રભુ શ્રી રામ રહેશે. અને ભગવાન પ્રભુ રામ દ્વારા તમારું સર્વ મંગળ અને તમારું સર્વ કલ્યાણ થશે. આ કથાની અંદર પહેલા ભગવાન રામનું દર્શન છે. ભગવાન વિષ્ણુજીનો પ્રભુ શ્રી રામ તરીકે અવતાર થાય છે. રાવણ ને કુંભકર્ણ ભગવાન શ્રી રામ દ્વારા તેનું કલ્યાણ થાય છે. નારદજી એવું નથી કહ્યું તમારું મૃત્યુ થશે. નારદજી એવું કહ્યું કે ભગવાન પ્રભુ રામ દ્વારા તમારું કલ્યાણ થશે. ભગવાન દ્વારા જેનો અંત થાય તેનું મૃત્યુ ન થાય, તેનું કલ્યાણ થાય. હવે આ નારદજી ભગવાન વિષ્ણુને આગળ હાથ જોડીને કહે છે, ભગવાન, મેં શિવગણોને શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુ, મેં તમારું અપમાન કર્યું, મેં તમારો અનાદર કર્યો, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. ભગવાન, સંતાપમાંથી મને શાંતિ કેવી રીતે મળે? આપ મને કઈ ઉપાય દેખાડો. જ્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી, અભિમાન માણસનો શત્રુ છે. જે માણસ મોહ પામે છે એ માણસનું પતન થાય. નારદજી, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય. અને જ્યારે આપણે ક્રોધ કરીએ ત્યારે ક્રોધના પરિણામ સ્વરૂપે આપણને સંતાપ મળે છે. નારદજી, ક્રોધ અજ્ઞાન અને અભિમાનથી ઉત્પન્ન થાય છે. ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અભિમાનથી ક્રોધ વધે છે. નારદજી, તેથી નારદજી ડાયા માણસોએ, પુણ્યવાન માણસોએ, શ્રેષ્ઠ સારા માણસોએ કોઈ ક્રોધ નહીં કરવો જોઈએ. અને ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય. નારદજી, હે નારદ, જ્યારે ક્રોધ આવે છે ત્યારે માણસનું મુખ ખુલી જાય છે, કાન બંધ થઈ જાય, આંખો પણ બંધ થઈ જાય. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. નારદ, ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે. તેથી માણસે ક્રોધ નહીં કરવો જોઈએ. ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. જ્યારે ક્રોધ આવે ત્યારે થોડી વાર માટે આપણે મૌન રહી જઈએ તો ઘણું બધું સાચવાઈ જાય.
ઘરમાં કોઈ નુકસાન કર્યું હોય અથવા આપણી ફેક્ટરીમાં કામ કરનારા માણસોએ કાંઈ નુકસાન કર્યું હોય તો ક્રોધ કરવાથી નુકસાન ભરપાઈ નહીં થાય અને ક્રોધ કરવાથી કાર્ય વધારે પડતું બગડે. જેને તોડફોડ કરી છે આપણે બોલવાથી તેને દુઃખ થાય, તેથી તેનો નિહાપણ લાગે. તેથી ઘરમાં કે ફેક્ટરીમાં કે દુકાનમાં કે વ્યવસાયમાં કાંઈ પણ પ્રકારનું નુકસાન થાય ત્યારે થોડી વાર માટે મૌન રહેવું, બોલી નહીં નાખવું. બોલવાથી એ સુધરશે નહીં, બોલવાથી બધું બગડી જશે. અને ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડ હાથમાં ઊંચો કાય જેવી વાત છે. હિમાલય પહાડ હાથમાં ઊંચો કરવો એ કોઈ કે સરળ થઈ જ ન શકે, સંભવે નહીં સરવા તો કોઈ દિવસ ન થાય. પણ મહાપુરુષો એમ કહે છે હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવો સહેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું કઠિન છે. તેથી કથા સાંભળતા આપણે સવે આ નિર્ણય લેવાનો છે કે જ્યારે પણ ક્રોધ આવેશ આવે ત્યારે આપણે મૌન રહેવું, ત્યારે બોલવું નહીં. ક્રોધમાં બોલાયેલું હંમેશા કડવું હોય. ક્રોધમાં કોઈ માણસ મીઠું ના બોલી શકે. ક્રોધ શત્રુઓને ઊભા કરે, ક્રોધ આપણો અહિત કરે. ક્રોધ કરવાથી જલ્દી ગડપણ આવે, ક્રોધ કરવાથી જલ્દી મૃત્યુ આવે, ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ ક્ષય પામે, ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે, ક્રોધ કરવાથી યાદશક્તિ જતી રહે, ક્રોધ કરવાથી પ્રતિષ્ઠા કલંકિત થાય. તેથી ડાયા માણસોએ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ કરવાથી પુણ્ય નાશ પામે. ક્રોધને ભગવાન મહાદેવજી સ્વયં ચાંડાલ કહ્યો. ક્રોધ એ ચાંડાલ છે. કોઈ માણસને ક્રોધ આવ્યો હોય અને તેને સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે. જેને ક્રોધ આવ્યો એને આપણે અડી લઈએ તો નાહવું પડે. તો કોઈને ક્રોધ આવ્યો ને એને સ્પર્શ કરીને નાહવું પડતું હોય, સ્નાન કરવું પડતું હોય, તો જેને ક્રોધ આવ્યો એને પવિત્ર કેવી રીતે કરવું? તેથી કથા સાંભળ્યા પછી આપણે સૌએ નિર્ણય લેવાનો છે ભૂલથી પણ ક્રોધ ન કરવો. જ્યારે ક્રોધ આવે ત્યારે સંપૂર્ણ મૌન રહેવું. ક્રોધમાં લીધેલા નિર્ણયો તદ્દન જુઠ્ઠા હોય છે. ક્રોધ નિર્ણાયક શક્તિને જળમૂળમાંથી નાશ પામે છે. આ બધું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. ક્રોધ એ તપનો નાશ કરે છે. ક્રોધ, કામ એ આપણને મોહિત કરી અને ભ્રષ્ટ કરે છે. ભગવાન મહાદેવજીએ દેવતાઓને આ વાત કરેલી, કામોય નરકાય એવમ. કામ નરકનું દ્વાર છે, ક્રોધ એ પતન છે. આ ભગવાને કહ્યું છે. ભગવાન સ્વયં શિવ બોલ્યા છે. આ શ્લોક મહાદેવે ગાયો છે એટલે હું તમને સંભળાવું છું. અને દેવતાઓને કહે છે, દેવતાઓ કામનાથી મુક્ત રહેવું, કોઈ કામના નહીં કરવી. જેમાં જગત હિત, લોક હિત માટેની વાત હોય તેવી કામના કરો. સ્વાર્થ ભરેલી કામના આપણો નાશ કરે છે. ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, તસ્માત ક્રોધો અભિજાયતે. કામના પૂર્ણ ન થાય એટલે ભગવાન મહાદેવ એમ કહે કે નારદજી ક્રોધ આવે. ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે કામના પૂરી ન થાય એટલે ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે માણસનું પતન થાય. આ મહાદેવજી સ્વયંજી દેવતાઓને કહે છે, ક્રોધાત ભવતિ સમોહ મોહાચ પ્રશાંતે તપ. મોહાચ પ્રશાંતે વસંતે તપ. તેના તપનું ભ્રષ્ટ થઈ જાય, તે માણસનો તપનો ભંગ થાય. તેથી તપસ્વી માણસોએ, પુણ્યવાન માણસોએ ક્રોધ નહીં કરવો જોઈએ. કામ ક્રોધો પરિત્યજ્યો. ભગવાન મહાદેવજી કહે છે, દેવતાઓ સુખી થવા માટે કામનાનો ત્યાગ કરો, સુખી થવા માટે ક્રોધનો પરિત્યાગ કરો. જો તમારે સુખી થવું હોય, એ શ્રેષ્ઠ દેવતાઓ આ મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળો, એવું ભગવાન મહાદેવે કહ્યું છે. કામ ક્રોધો પરિત્યજ્યો ભવદ્ભિઃ સુરસત્તમે. સુરસત્તમે, હે શ્રેષ્ઠ દેવતાઓ, સર્વે મનંતવ્યં મદ વાક્યમ નાન્યથા ક્વચિત. હું જે કહું છું એ હળવાશથી નહીં લેતા. હું જે તમને કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો. મદ વાક્યમ એટલે મારું જે વાક્ય છે, મારું જે વચન છે એ મિથ્યા નહીં સમજતા. મદ વાક્યમ નાન્યથા ક્વચિત. તેથી આપણે સૌએ આજથી ધ્યાન રાખવાનું છે
ક્રોધ નહીં કરવાનો. ભગવાન જે આપણા માટે આપે આપ ભગવાનનો પ્રસાદ સમજો. બહુ કામના કરવાથી માણસનો નાશ થવા લાગે છે. અતિશય કામના વૃત્તિવાળો માણસ જીવનમાં કંઈ કરી શકતો નથી. ક્રોધો એ યમરાજા છે અને તૃષ્ણા એ વૈતરણી નદી છે અને સંતોષ એ નંદન વન છે. સંતોષો નંદન વનમ. જે માણસના જીવનમાં સંતોષ છે, પુરુષાર્થ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, આસમાનના તારા તોડવા માટે સંકલ્પો કરવા જોઈએ, પણ ક્યારેય નિષ્ફળતા પામ્યું તો નિરાશ ન થઈએ એવી માનસિક તૈયારી પણ માણસે રાખવી જોઈએ. પણ કામના પૂર્ણ નહીં થઈ તો ક્રોધ નહીં કરવો. આપણે તો નાની નાની વાતોમાં કેટલા ક્રોધ કરીએ છીએ, આપણું પતન થાય છે. ક્રોધ કોણ છે? ક્રોધો વૈવસ્વતો રાજા. ક્રોધ એમ રાજા છે. અને તૃષ્ણા તૃષ્ણા વૈતરણી નદી. વિદ્યા વિદ્યા કામ દુર્ભાગ્ય. વિદ્યા ગ્રહણ કરો, વિદ્યા ગ્રહણ કરો એ કામધેનુ છે. ચાણક્ય એમ કહે છે કે તમારા જીવન કાર્યને માટે જે વિદ્યાની આવશ્યકતા હોય એ વિદ્યા ગ્રહણ કરો. સેવા કરી, ધન આપી, હજારો યોજન સુધી જવું પડે તો જાઓ, પણ તમારા જીવનમાં જે ઉપયોગી છે એ વિદ્યાને એકત્ર કરો. વિદ્યા મેળવો. વિદ્યા કામ ધૂતા એટલે કામધેનુ છે. અને સંતોષ સંતોષો નંદનમ વનમ. સંતોષો નંદનમ વનમ. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી ક્રોધ નહીં કરવો જોઈએ. તમે ક્રોધ કર્યો અને તમે શિવગુણોને શ્રાપ આપ્યો. નારદજી, જ્યારે કોઈને આપણે શ્રાપ આપીએ છીએ ત્યારે જેટલું આપણું તપ હોય, જેટલું આપણું પુણ્ય હોય એ પુણ્ય બધું જ નાશ પામે. તેથી કથા સાંભળતા સંકલ્પ કરવાનો છે, ભૂલથી પણ કોઈને શ્રાપ નહીં આપવો. આપણે વાતમાં લોકોને શ્રાપ આપતા હોય છે. પડોશીને શ્રાપ આપીએ, સગા વાલને શ્રાપ આપીએ. બીજાને શ્રાપ આપવાથી આપણું અહિત થાય છે. જ્યારે કોઈના માટે ખરાબ વિચારીએ ત્યારે એમનું તો ખરાબ થતું થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તેથી કથા સાંભળતા નાની નાની વાતો છે પણ જીવનમાં ખૂબ મોટું પરિણામ લાવે છે. આજથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે. ભલે 2 ડગલા પાછું હટી જવાનું, થોડું નુકસાન ભોગવી લેવાનું, થોડું મૌન રહી લેવાનું, થોડું સહન કરી લેવાનું, પણ આજથી કોઈને શ્રાપ નહીં આપવાનો. જ્યારે કોઈને આપણે શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા જન્મ જન્માંતરનું જેટલું પુણ્ય હોય એ બધું પુણ્ય જતું રહે. આપણા શાસ્ત્રોમાં અનેક એવી કથાઓ છે કે ઋષિમુનિઓ જ્યારે કોઈને શ્રાપ આપે છે ત્યારે ઋષિમુનિઓ સમાજની વચ્ચે નથી રહેતા. હાથમાં કમંડળ રાખે, જ્યારે આપત્તિ વિપત્તિ આવે તો એ જ કમંડળમાંથી હાથમાં જલ લઈ અને કોઈને શ્રાપ આપે. અને શ્રાપ આપ્યા પછી સામેના તો અહિત થવાનું છે, પણ જે ઋષિએ શ્રાપ આપ્યો છે ઋષિના પુણ્ય ક્ષય થઈ જાય. તેથી આ ઋષિઓ બધા હિમાલય પહાડમાં જતા રહે અને ફરી પાછા તપ કરવા લાગે. આપણે પાસે કે હિમાલય પહાડમાં તપ કરવા જવાનો સમય નથી, આપણી પાસે કોઈ સાધના અનુષ્ઠાન કરવાનો સમય નથી. આપણે તો ખાવા પીવામાં, હરવા ફરવામાં બધો સમય વ્યતીત કરતા હોય છે. વ્યર્થ વાતો સાંભળવામાં, અજ્ઞાને ક્યાં ફલકો પાવે તેરી મેરી મેં જન્મ ગુમાવે. આપણું જીવન તો એ રીતે વ્યતીત થયું છે. મૂલ્યવાન જીવન, દુનિયાની સંપત્તિ આપતા ફરીવાર જે સમય ન મળે એવો સમય આપણે વ્યર્થ વાતોમાં ગુમાવતા હોય છે. આપણને શરમ આવી જોઈએ કે કેટલું મારું મૂલ્યવાન જીવન છે. એ મૂલ્યવાન જીવનનું કોઈ વાતનો અર્થ જ નથી. એવી વાતોમાં આપણે સૌ ગપ્પાટા સપ્પાટા મારવામાં આપણા જીવનનો વ્યય કરતા હોય છે. જીવનની એક ક્ષણનો સારો ઉપયોગ થવો જોઈએ, સદુપયોગ થવો જોઈએ. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. તમે ક્રોધ કર્યો, તમારું પુણ્ય જતું રહ્યું. અને જ્યારે પુણ્યો આપણા ઓછા થાય ત્યારે સંતાપ આવે, ઉદ્વેગ આવે, ભય આવે, અંદરથી ડર લાગે. આપણે છતાં નાખ્યું તો ઊંધા પડે, જ્યાં પગ મૂકીએ નિષ્ફળતા મળે, કારણ કે પુણ્ય રહ્યું નથી આપણું.
આપણી જે ઉર્જા હતી ઉર્જા જતી રહી. આપણે ડાયો ખેડૂત કોને કહેવાય? ખેતરમાંથી એક પાક લઈ લે, એક મોસમ લઈ લે, એ પહેલા બીજું વાવવાની તૈયારી રાખે. આને ડાયો ખેડૂત કહેવાય. તો ડાયો માણસ કોને કહેવાય? આપણા જૂના પુણ્યો આપણા ખાલી ન થયા હોય, એ પહેલા નવા પુણ્યો જે કરવા લાગે. આપણું જે પહેલાનું પુણ્ય જે ખાલી નથી થયું, એ પહેલા નવા નવા પુણ્યો કરવા લાગે. જપ કરીએ, તપ કરીએ, સત્સંગ કરીએ, સત્કાર્ય કરીએ, દાન કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, અને ભરપૂર આપણા પુણ્યને આપણે રાખીએ, તો આપણે સુરક્ષિત છે. જ્યાં સુધી આપણા પુણ્યો ચમકતા હોય ત્યાં સુધી, જ્યાં પગ મેકો ત્યાં તમને સફળતા મળશે, જ્યાં હાથ મેકો ત્યાંથી હાથ તમારો ખાલી નહીં આવે. જ્યાં જશો ત્યાં તમને માન મળશે, જ્યાં જશો ત્યાં તમને સન્માન મળશે. આ પુણ્યનું ફળ છે. ભલે પુણ્ય તો ન કરીએ પણ પાપ નહીં કરવા. આપણે ગામની અંદર ત્યારે બેઠા છે એટલે આપણને ખબર હોય, ઘણા ખેડૂતો વાડો હળગાવે. હવે તમે ખેતરની વાડ જ્યારે હળગાવો છો ત્યારે કેટલા ચકલાના માળાઓ હોય, કેટલા જીવજંતુ હોય, તડ બધા જે વાડની અંદર સળગી જાય, તડપીને મરે. ઘણા લોકો ઘઉં લીધા પછી ઘઉંને પાછળનું કુવળ સળગાવી દે. ખેતરમાં ઘઉંનું કુવળ સળગાવો છો ત્યારે અળસિયા મૃત્યુ પામે. આપણી ખેતી અળસિયાથી મજબૂત થાય. ખેતરમાં જો અળસિયા ન રહે તો ખેતી નબળી પડે. આજે આપણી જમીનને આપણે ઝેરીલી બનાવી દીધી છે, ઝેરી દવાઓ નાખીને આપણે સૌ જાણીએ છીએ. ઘણા સમય પહેલા, કોરોના કાલ પહેલા, ઘણા વર્ષ થઈ ગયા છે, લગભગ ઓછામાં ઓછા 10, 12 કે 15 વર્ષ થયા, ખબર નહીં, 10, 12, 15, 13 અમે શીતલ આઈસ્ક્રીમ અમરેલીમાં કથા કરી હતી ભૂવતભાઈ દ્વારા, અને એના બાપા દકુ બાપાને મેં પૂછેલું કે આ તમારા દીકરાઓ એટલા સંસ્કારી કેમ? તો દકુ બાપાએ વાત કરેલી કે બાપુ, મારા જીવનમાં પુણ્ય તો મેં કર્યા કે નથી કર્યા એની મને ખબર નથી, પણ મારા દીકરાઓ આજે સુખી છે અને સંસ્કારી છે એનું કારણ એક છે, મારા ખેતરનો શેઢો મેં કોઈ દી સળગાવ્યો નથી, મારા ખેતરમાં કોઈ દી મેં કચરો સળગાવ્યો નથી, આવું પાપ મારા હાથથી મેં નથી કર્યું. તેથી મારા છોકરાઓમાં સંસ્કાર પણ છે અને સુખી પણ છે. આજે દકુ બાપા હાજર છે અને એમનું એક વડીલોનું એક સુંદર ગ્રુપ છે અમરેલીમાં. વડીલો બધા ભેગા મળે, નિવૃત્તિમાં સારી પ્રવૃત્તિ કરે છે. કોઈ સમાજમાં કુટુંબ પરિવારની અંદર કોઈને કાંઈ વાંધાવસ્તી હોય, બે ભાઈઓને જમીન માટે ઝઘડો હોય, કાકા ભત્રીજાને જમીન માટે ઝઘડો હોય, કોઈ બેન દીકરી જાતી ન હોય, આવતી ન હોય, એવા પરિવારને આ દકુ બાપાનું પૂરું વડીલ ગ્રુપ જઈને સમજાવે. કોર્ટ કચેરીમાં આ પરિવાર ન પહોંચે. કોર્ટમાં જાય, કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં જાય, માનસિક તણાવ, પૈસાનો વ્યય થાય, માનસિક ખુવારી થાય, પૈસાની ખુવારી થાય, અપમાનિત થઈએ આપણે, બધું થઈ શકે. આવા પરિવારને પકડીને સમજાવે કે આ ભાઈ તમારી દીકરી જાતી નથી કે આવતી નથી, હોવારું જાતી નથી, આવતી નથી, એને સમજાવે. આ બધા જ વડીલો ભેગા મળે, બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવે, અને સમાધાન કરાવ્યા પછી આ વડીલોનું જે ગ્રુપ છે એ ગ્રુપ બંને પક્ષને પોતાના ખર્ચે મીઠાઈ ખવડાવે. તે લોકોના ખર્ચે નહીં, પોતાના ખર્ચે મીઠાઈ ખવડાવે. ને આવું સમાજ કલ્યાણનું કામ આ દકુ બાપુનું વડીલ ગ્રુપ કરે છે અમરેલીની અંદર. માણસ ધારે તો ઘણું બધું કરી શકે છે. આપણા વડવાઓ બધા આ ચૈતર માસની અંદર 5 વાગે કીડિયારું પૂરવા નીકળતા હતા. ભાઈ, ઘણી વાર પટેલ ભાઈઓ મળે છે, હું કહું કે તમે સુખી કેમ છો, તમને ખબર છે? તમને એટલી સફળતા કેમ મળે, તમને ખબર છે? તમારા વડવાઓ બધાએ કીડિયારું પૂરવા નીકળતા હતા. તમારા વડવાઓના ખેતરમાં કાંઈ શાકભાજી કે કાંઈ મોલાદ પાકે તો પેલા ઠાકરના મંદિરે, શંકર ભગવાનના મંદિરે, રામજી મંદિરે અર્પણ કરવા જાય. ને તમારી વાડી ખેતરમાં કોઈ પગ મૂકે તો તમારા વડીલો તેને ખાલી હાથ ન જવા દે, કાંઈકનું કાંઈક તો આપે જ. જે આપ્યું છે એનું ફળ તમે ભોગવી રહ્યા છો, અને એનું ફળ આજે મળી રહ્યું છે. સમાજ પ્રગતિશીલ છે, સમજદાર છે, સંગઠિત છે, સમયનું પાલન કરનારો સમાજ છે.